હેલો એવરીવન. આજના લેક્ચરની અંદર આપણે રિકર્ઝન વિશેનો અભ્યાસ કરીશું. અત્યાર સુધી આપણે જેટલા પણ યુઝર ડિફાઇન ફંક્શન જોયા એ દરેક યુઝર ડિફાઇન ફંક્શનની અંદર આપણે ફંક્શન કોલિંગ મેઇનની અંદરથી કરતા હતા. તો નેચરલી આપણા માઇન્ડમાં એવો ક્વેશ્ચન અરાઇઝ થાય કે ફંક્શન કોલિંગ માત્ર મેઇનની અંદરથી જ થઈ શકે? તો ના, ફંક્શન કોલિંગ તમે મેઇનમાંથી પણ કરી શકો, કોઈ બીજા ફંક્શનની ડેફિનેશનમાંથી પણ કરી શકો અને પોતાના ફંક્શન ડેફિનેશનમાંથી પણ કરી શકો. તો જ્યારે તમે કોઈ ફંક્શનની પોતાની ડેફિનેશનની અંદરથી ફંક્શનને કોલ કરો છો તો એ પરિસ્થિતિને આપણે રિકર્ઝન કહીએ છીએ. એટલે કે જ્યારે ફંક્શન પોતાને કોલ કરે છે ત્યારે તમે એને શું કહો છો? રિકર્ઝન કહો છો. આ રિકર્ઝનની જરૂર શા માટે પડે? તો રિકર્ઝનની જરૂર રિપીટેશન માટે પડે. રિપીટેશન આપણે ઇટરેશનથી પણ કરી શકીએ છીએ, પણ ઇટરેશનથી સિમ્પલર વેમાં અને મોર ક્લિયરર વેની અંદર આપણે પ્રોગ્રામને લખવા માટે રિકર્ઝનનો યુઝ કરીએ છીએ. કેવી રીતે? એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો એક પ્રોગ્રામ તમને આપેલો છે, જે આપણે ઇટરેશનની મદદથી લખેલો છે. આપણે પ્રોગ્રામનું લોજિક અહીંયા ચેક કરીએ કે સપોઝ તમે n ની વેલ્યુ અહીંયા 5 એઝ્યુમ કરો કે 5 આવે છે. એનો મતલબ એવો થયો કે આ n ની જગ્યાએ 5 આવી જશે. હવે આ 5 થી તમે જ્યારે કોડને રન કરવા જશો ત્યારે 5 આન્સર ઇઝ ઇક્વલ્સ ટુ આન્સર ઇન્ટુ i, એટલે કે ફર્સ્ટ ટાઈમ આન્સરની વેલ્યુ 1 હશે અને i ની વેલ્યુ 5 હશે. તો 1 ઇન્ટુ 5 ધેટ મીન્સ 5. એવી રીતે જ્યારે તમે પરફોર્મ કરશો ત્યારે તમને છેલ્લે આન્સર 120 મળશે. હવે આ એક્ઝામ્પલને આપણે જુદી રીતે સમજીએ કે સપોઝ તમારે 5 ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવું છે તો 5 ફેક્ટોરિયલ બરાબર 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. અલ્ટિમેટલી 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 એટલે 4 ફેક્ટોરિયલ પણ તમે કહી શકો. તો આ જ વસ્તુને આપણે સિમ્પલિસ્ટિક વેમાં લખીએ કે જો 5 ફેક્ટોરિયલ માટે આપણે ફેક્ટ ઓફ 5 કોલ કરીએ છીએ તો 4 ફેક્ટોરિયલ માટે આપણે ફેક્ટ ઓફ 4 કોલ કરી શકીએ. That means fact of 5 is equals to 5 into fact of 4. એવી જ રીતે fact of 4 is equals to 4 into fact of 3. Fact of 3 is equals to 3 into fact of 2. Fact of 2 is equals to 2 into fact of 1. અને જ્યારે fact of 1 is equals to 1 એ આપણને બધાને ખબર છે. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો કે દરેક વખતે તમે ફેક્ટોરિયલ નામનું ફંક્શન કોલ કરો છો પણ એનાથી એક ઓછા નંબરથી આપણે કોલ કરીએ છીએ. તો એનો મતલબ શું થયો કે એક જનરલાઇઝ ફોર્મ કંઈક આવું બને છે કે ફેક્ટ ઓફ n ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ ફેક્ટ ઓફ n માઇનસ 1. ક્યારે? જ્યારે n ઇઝ ગ્રેટર ધેન 1 હોય એ વખતે, અને જ્યારે n ની વેલ્યુ ઇક્વલ્સ ટુ 1 હોય એ વખતે આપણે 1 લખીએ છીએ. રિકર્ઝનની અંદર એક વસ્તુ બહુ જ મહત્વની છે અને તે છે એક્ઝિટ કન્ડિશન. જો તમે એક્ઝિટ કન્ડિશન નહીં મૂકો તો રિકર્ઝન તમારું ઇન્ફાઇનાઇટ કોલિંગ કરશે. અને ઇન્ફાઇનાઇટ કોલિંગ કરો એ ડિઝાયરેબલ સોલ્યુશન નથી. માટે રિકર્ઝન જ્યારે પણ કરો છો એ વખતે તમારે એક્ઝિટ કન્ડિશનનો ઓલવેઝ વિચાર કરવાનો. તો અહીંયા આગળ આપણે એક્ઝિટ કન્ડિશન લખેલી છે કે જ્યારે n ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોય ત્યારે તમારે શું કરવાનું છે? 1 વેલ્યુ આવે. હવે આનો આ જ પ્રોગ્રામ છે, એને આપણે રિકર્ઝનની મદદથી લખ્યો છે. તો ધ્યાન આપો, આગળનો આખો સેમ પ્રોગ્રામ એઝ ઇટ ઇઝ મૂક્યો છે અહીંયા આગળ આપણે મેઇન ફંક્શન ને બધું, માત્ર ચેન્જ આપણે આટલામાં કર્યો છે. તો હમણાં આપણે ચેક કર્યું એમ કે જો n ની વેલ્યુ 1 હોય તો આપણે રિટર્ન 1 કરવાનું છે,
અને જો n ની વેલ્યુ 1 ના હોય તો એ કેસની અંદર આપણે રિટર્ન n ઇન્ટુ ફેક્ટ n માઇનસ 1 કરવાનું છે. હવે આપણે આ પ્રેક્ટિકલને ફરીથી સમજીએ કે n ની વેલ્યુ જો 5 હોય તો શું થાય. તો જ્યારે અહીંયા આગળ 5 આવશે ત્યારે અહીંયા ચેક કરશે કે n ની વેલ્યુ 5 છે ના નથી, તો સીધું એલ્સ માં જશે. તો એ શું કરશે, 5 ઇન્ટુ ફેક્ટ ઓફ 4. હવે જ્યારે તમે ફેક્ટ ઓફ 4 થી કોલ કરશો ત્યારે n ની વેલ્યુ 4 થશે. ત્યારે ફરીથી ચેક કરશે, n ઇઝ ઇક્વલ્સ ટુ 4, n ઇઝ ઇક્વલ્સ ટુ 1 ના, તો ફરીથી એલ્સ પોર્શનમાં જશે. તો ત્યાં આગળ તમારું થશે 4 ઇન્ટુ ફેક્ટ ઓફ 3. અગેન જ્યારે તમારું ફેક્ટોરિયલ નામનું ફંક્શન કોલ થશે ત્યારે ચેક થશે, n ઇઝ ઇક્વલ્સ ટુ 1 ના, તો અગેન તમે એલ્સમાં જશો. અગેન તમારું રિટર્ન થશે 3 ઇન્ટુ ફેક્ટ ઓફ 2. અગેન તમારું ફેક્ટ નામનું ફંક્શન કોલ થશે. અગેન તમારી કન્ડિશન ચેક થશે, n ઇઝ ઇક્વલ્સ ટુ 1 ના, તો એલ્સમાં જશે. અગેન તમે કોલ કરશો 2 ઇન્ટુ ફેક્ટ ઓફ 1. અગેન તમારું ફંક્શન કોલ થશે, n ઇઝ ઇક્વલ્સ ટુ 1. યસ, ધીસ ટાઈમ n ઇઝ ઇક્વલ્સ ટુ 1. એટલે અહીંથી રિટર્ન 1 થશે. એટલે જે રિટર્ન 1 થશે એ રિટર્ન થયેલી વેલ્યુ તમને અહીંયા જશે. અહીંયા જાય પછી તમારું કોમ્પ્યુટેશન થશે 2 ઇન્ટુ 1 ધેટ ઇઝ 2, એ અહીંયા જશે. પછી કોમ્પ્યુટેશન પરફોર્મ છે 3 ઇન્ટુ 2 ધેટ ઇઝ 6, એ 6 અહીંયા જશે. 6 ઇન્ટુ 4 ધેટ ઇઝ 24, એ અહીંયા જશે. 5 into 24 that is 120. એ જે પાછળ તમારું 120 આન્સર છે એ તમારા જે 120 તમારો આન્સર આવ્યો, તમારો આન્સર જે પણ 120 આવે છે એ 120 આન્સર તમે તમારા મેઇન ની અંદર રિટર્ન કરો છો. તમે તમારા મેઇન ની અંદર રિટર્ન કરો છો. એટલે કે અહીંયા આગળ આપણું ફંક્શન 5 વખત કોલ થયું. એક f of 5 માટે, જ્યાંથી મેઇન માંથી કોલ થયું, પછી f of 4 માટે, પછી f of 3 માટે, પછી f of 2 માટે, પછી f of 1 માટે. એટલે તમારું ફંક્શન 5 ટાઈમ્સ કોલ થયું અને 5 વખત, એટલે 5 વખત કોલ થયું ધેટ મીન્સ 5 વખત રિટર્ન થશે અને 5 વખત રિટર્ન થયા પછી આપણને આન્સર 120 મળશે. બીજા બે એક્ઝામ્પલ જોઈએ કે ફાઇન્ડિંગ x રેઝ ટુ y. બરાબર છે, x રેઝ ટુ y આપણે ફાઇન્ડ કરવો છે. બરાબર છે, તો કેવી રીતે કરી શકાય? તો જુઓ, 5 રેઝ ટુ 3 હોય તો આ 5 રેઝ ટુ 3 ને આપણે એવું લખી શકીએ કે 5 ઇન્ટુ 5 ઇન્ટુ 5. અલ્ટિમેટલી 5 ઇન્ટુ 5 ઇન્ટુ 5 છે, તો આ 5 ઇન્ટુ 5 છે અને આપણે 5 ઇન્ટુ 5 રેઝ ટુ 2 લખી શકીએ. ધેટ મીન્સ જો તમે તમારા ફંક્શનનું નામ પાવર આપો છો અને એની અંદર બે પેરામીટર પાસ કરો છો કે 5 એન્ડ 3, તો 5 એન્ડ 3, તો તમે એ જ પાવર ફંક્શનને કંઈક આવી રીતે લખી શકો કે 5 ઇન્ટુ પાવર ઓફ 5 રેઝ ટુ 2. પાવર ઓફ 5 રેઝ ટુ 2 માટે તમે એવું લખી શકો કે 5 ઇન્ટુ પાવર ઓફ 5 રેઝ ટુ 1. પાવર ઓફ 5 રેઝ ટુ 1 માટે તમે એવું લખી શકો કે 5 ઇન્ટુ 5 રેઝ ટુ 0 એન્ડ પાવર ઓફ 5 રેઝ ટુ 0 માટે 1 લખી શકાય. એટલે કે જ્યારે તમારી y ની વેલ્યુ 1 હોય એટલે કે કોઈ પણ નંબરનો પાવર 0 હોય એ ઓલવેઝ તમને 1 આપે છે. તો એના માટે આપણે એક કોમન ઇક્વેશન હવે અહીંયા આગળ બનાવ્યું કે જો પાવર એક્સ વાય એટલે કે બે પેરામીટર વાળું આપણે ફંક્શન બનાવીએ છીએ તો શું થાય? તો એનો મતલબ કંઈક આવો થાય છે કે એક્સ
ઇન્ટુ પાવર એક્સ વાય -1. દરેક વખત આપણે પાવરની વેલ્યુ એક ઓછી કરતા જઈએ છીએ. ક્યાં સુધી ઓછી કરીએ છીએ કે જ્યાં સુધી y ની વેલ્યુ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1 હોય ત્યાં સુધી, અને y ની વેલ્યુ જ્યારે 0 હોય ત્યારે આપણે 1 રિટર્ન કરીએ છીએ. તો આ જ પ્રોગ્રામને આપણે કંઈક આવી રીતે લખ્યો છે. અહીંયાથી ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું, એક ઇક્વેશન બનાવી દેવાનું અને એક ઇક્વેશન બનાવ્યા પછી તમે ડાયરેક્ટલી આવું કંઈક લખી શકો છો કે ઇન્ટીજર પાવર એક્સ ઇન્ટીજર વાય, ઇન્ટીજર પાવર ઇન્ટીજર એક્સ ઇન્ટીજર વાય. ક્યારે તમે 1 રિટર્ન કરો છો? જ્યારે 0 હોય ત્યારે. તો અહીંયા આગળ આપણે ચેક કરીશું કે ઇફ y ઇઝ ઇક્વલ્સ ટુ 0 then return 1. અને જો y ઇક્વલ ટુ 0 ના હોય તો શું કરવાનું છે? તો આપણે રિટર્ન x ઇન્ટુ પાવર x y -1. સેમ વસ્તુ આપણે ફિબોનાકી સિરીઝ માટે પણ કરી શકીએ છીએ. તો જો ફિબોનાકી સિરીઝના પહેલા ટર્મ આપણને બધાને ખબર છે કે 1 હોય છે. તો ફિબોનાકી સિરીઝનો ફર્સ્ટ ટર્મ 1, ફિબોનાકી સિરીઝનો સેકન્ડ ટર્મ 1, ફિબોનાકી સિરીઝનું થર્ડ ટર્મ, તો કે આગળના બે ટર્મનો સરવાળો, ધેટ મીન્સ ફિબોનાકી 2 પ્લસ ફિબોનાકી 1, ધેટ ઇઝ 1 ઇન્ટુ 1 પ્લસ 1 એ 2 છે. એવી જ રીતે ફિબોનાકી 4 ઇઝ ઇક્વલ્સ ટુ ફિબોનાકી 3 પ્લસ ફિબોનાકી 2, ધેટ ઇઝ ફિબોનાકી 3 ની વેલ્યુ 2 છે, ફિબોનાકી 2 ની વેલ્યુ 1 છે, ધેટ ઇઝ 3. Fibonacci 5 is equals to Fibonacci 4 plus Fibonacci 3, that is 3 plus 2, that is 5. આ જ વસ્તુ આપણે એક નોર્મલ ઇક્વેશન બનાવીએ છીએ. તો આ નોર્મલ ઇક્વેશન થી આપણે કંઈક આવું બનાવી શકીએ છીએ કે જ્યારે n ની વેલ્યુ 1 અને 2 હોય, એટલે કે ફર્સ્ટ ટુ ટર્મ માટે આપણે 1 રિટર્ન કરીએ છીએ, અને એના સિવાયના કેસમાં એટલે કે n ની વેલ્યુ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 3 હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે આગળના બે ટર્મ, તો n ના આગળના બે ટર્મ, ધેટ ઇઝ ફિબોનાકી n -1 પ્લસ ફિબોનાકી n -2 આપણે રિટર્ન કરીએ છીએ. તો આ જ વસ્તુને આપણે અહીંયા આગળ વાસ્તવિક સ્વરૂપની અંદર પ્રોગ્રામેટિક સ્વરૂપની અંદર કંઈક આવી રીતે લખી શકીએ કે જો તમે n ટર્મ જોઈતું હોય ફિબોનાકી સિરીઝનું તમારે, તો ચેક કરીએ કે ક્યારે આપણે 1 રિટર્ન કરીએ છીએ, તો કે n ની વેલ્યુ 1 અથવા 2 હોય એ વખતે. તો અહીંયા આગળ એ જ વસ્તુ લખી છે કે ઇફ n ઇઝ ઇક્વલ્સ ટુ 1 ઓર n ઇઝ ઇક્વલ્સ ટુ 2 then return 1. અને એના સિવાયના કેસમાં તો કે ફિબોનાકી n -1 પ્લસ ફિબોનાકી n -2. આપણે એના સિવાયના કેસમાં ફિબોનાકી n -1 અને ફિબોનાકી n -2. આવી જ રીતે નીચે ડિસ્ક્રિપ્શન લિંકની અંદર બીજા બે એક્સરસાઇઝ તમને આપેલી છે, તો એનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર કરશો. થેન્ક યુ.